નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ. આપણે ધોરણ 6, 7 અને 8 એમાં ગણિત વિષયમાં કેટલાક આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ કે જે તમે ધોરણ 6, 7, 8ની સેમ 2ની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો એમાં આગળ આપણે ધોરણ 6માં ભાગ 1, 2 અને 3ની ચર્ચા કરી. હવે આગળ ધોરણ 7માં આપણે ભાગ 1ની ચર્ચા કરીએ, જેમાં 1 ગુણની ખાલી જગ્યા અને 1 ગુણના પ્રશ્નો જોઈશું. તો ચલો જોઈએ. 1. ટકા હંમેશા ખાલી જગ્યાએ શોધાય છે. તો ટકા એ હંમેશા 100એ શોધાય. કઈ સંખ્યાએ? ટકા હંમેશા 100એ શોધવામાં આવે છે. એના પછી બીજો પ્રશ્ન, ટકાનું ચિહ્ન દૂર કરતો છેદમાં ખાલી જગ્યા આવે. એટલે કોઈ સંખ્યા આપેલી હોય આ રીતના 3%, તો ટકાનું ચિહ્ન દૂર કરીએ તો નીચે શું આવશે? 3 અને છેદમાં આવશે 100. એટલે ટકાનું ચિહ્ન દૂર કરીએ તો છેદમાં આવશે 100. તો ટકાનું ચિહ્ન દૂર કરતો છેદમાં 100 આવે છે. એનું કારણ શું? ટકા હંમેશા 100એ શોધવામાં આવે છે. ચલો આગળ. 1%માં ટકાનું ચિહ્ન દૂર કરતો ખાલી જગ્યા સ્વરૂપે લખાય. તો 1% દૂર થાય તો નીચે શું આવશે? 100. એટલે 1/100 એ રીતના લખવામાં આવે છે. હવે આગળ દાખલા નંબર 4. 1/3ને ટકામાં ફેરવો. અહીં આગળ એક સંખ્યા આપેલી છે 1/3. એને ટકામાં ફેરવવાની હોય તો 100એ ગુણવી. કોઈ સંખ્યા આપેલી હોય એ સંખ્યાને ટકામાં ફેરવવાની હોય તો 100એ ગુણવી અને ટકા દૂર કરવાના હોય તો 100એ ભાગવી. જો આ રીતના ટકા આપેલા હોય તો એને દૂર કરવા સંખ્યાને 100એ ભાગવી, એટલે અહીં આગળ પાછળ ટકા દૂર થશે. કોઈ સંખ્યામાં ટકા લાવવાના હોય તો એ સંખ્યાને 100એ ગુણવી. તો આ સંખ્યા જુઓ, 1/3ને ટકામાં ફેરવો. તો ટકા લાવવાના છે એટલે 1/3 ગુણ્યા 100. હવે શું કરવાનું? ગુણાકાર કરીશું. ઉપરની સંખ્યાનો ગુણાકાર એટલે 100 એકા 100 અને નીચે આવશે 3. તો 100/3 કરીશું એટલે શું મળશે? તો એ અપૂર્ણાંક સ્વરૂપે સંખ્યા મળશે. અહીં આગળ કરીએ. 100/3. 3 તરી 9. 10માંથી 9 જાય એટલે આવશે 1. ફરી ઉપરથી 0. 3 તરી 9. ફરી આવશે 1. અહીં આગળ પોઈન્ટ, અહીં આગળ 0. 3 તરી 9. ફરીથી 1. ફરી 0. 3 તરી 9. એટલે આ રીતના ભાગાકાર આગળ ચાલતો જ રહેશે. અને જવાબ શું આવશે? 33.33%. તો હવે અહીં આગળ જુઓ, આને કઈ રીતના લખીશું? તો અપૂર્ણાંક સ્વરૂપે લખીશું. તો 3 એ 3 અહીં આગળ આવશે, બાજુમાં આવશે ભાગફળ. તો કેટલું આવશે? 33.33%. તો અહીં આગળ લખીએ 33.33%. હવે ઉપર શેષ કેટલી વધશે? 1. તો ઉપર આવશે 1. તો આટલા ટકાએ જવાબ મળશે. તો અહીં આગળ જુઓ, 1/3 એને ટકામાં ફેરવો તો એના ટકા કેટલા મળશે? 33.33. ઉપર આવશે 1 અને નીચે આવશે 3%. ચલો હવે આગળ. હવે જુઓ, અને આને આ રીતના લખવું હોય 3 પછી અહીં આગળ 33. એટલે 33 ગુણ્યા 3 એટલે કેટલા? 33 તરી 99. અને ઉપરનો 1 એટલે 100. 100/3. તો આ રીતના લખાય 33 ઉપર 1 અને નીચે 3. 33 તરી 99. ઉપર આવશે 1 એટલે 100/3. ચલો આગળ. 1/8 ને ટકામાં ફેરવો. તો 1/8 ગુણ્યા 100. તો ચલો 1/8 ગુણ્યા 100. ટકામાં ફેરવવા માટે શું કરવાનું? 100એ ગુણવાનું. તો ચલો 100 એકા 100. નીચે આવશે 8. હવે 100/8 કરીશું. તો ચલો કરીએ અહીંયા આગળ. 100/8. 8 એકા 8. 9 10 2 ઉપરથી આવી 0. 8 એકા 8. 8 દુ 16. 17 18 19 20 4. અહીં આગળ પોઈન્ટ, અહીં આગળ 0. 8 પંચું 40. તો હવે આ એક યાદ રાખવાની સંખ્યા કે 100/8 આવશે એટલે એનો જવાબ આવશે 12.5. તો એક ટકા કેટલા આવશે? 12.5%. અહીં આગળ સંખ્યા અને ટકામાં ફેરવવાની હોવાથી પાછળ ટકાની નિશાની કરવી. તો અહીં આગળ કેટલા આવશે?
33.1/3, જ્યારે અહીં આગળ 12.5%. ચલો પાંચમો, ટકા લાવવા સંખ્યાને ખાલી જગ્યા વડે ગુણવી. જો ટકા લાવવા હોય તો સંખ્યાને 100 વડે ગુણવી. કેટલા વડે? 100 વડે ગુણવી. જ્યારે ટકા દૂર કરવા હોય તો સંખ્યાને ખાલી જગ્યા વડે ભાગવી. જો ટકા આપેલા હોય આ રીતના પાછળ અને ટકા દૂર કરવા હોય તો સંખ્યાને 100 વડે ભાગવી. તો અહીં આગળ આવશે 100. ટકા લાવવા સંખ્યાને 100 વડે ગુણવી, જ્યારે ટકા દૂર કરવા સંખ્યાને 100 વડે ભાગવી. ચલો આગળ 7. 4/5ને ટકામાં ફેરવો. તો 4/5 ગુણ્યા ટકામાં ફેરવવાનું છે એટલે 100 એ ગુણીશું. 4/5 ગુણ્યા 100. હવે છેદ ઉડાડીશું. તો ચલો આ 5 એટલે આવશે અહીંયા 20. 20×5 100. હવે 20×5 100 અને 20×4 80. ઉપર જે મળશે એનો ગુણાકાર 20×4 80. તો એ આવશે 80, પાછળ આવશે ટકા. તો 80%. 4/5 એને ટકામાં ફેરવશું એટલે 80% થશે. 8મો, 100ના 50%. તો આ રીતના કરીશું. 100 અહીં આગળ આપેલો છે શબ્દ ના. ના એટલે થશે ગુણાકાર. હવે પાછળ 50. હવે એના નીચેથી આ ટકાની નિશાની દૂર થાય એટલે નીચે આવશે 100. ચલો ફરી એકવાર જોઈએ. આગળ 100 તો 100, ના એટલે આવશે ગુણાકાર. પાછળ 50 તો 50, ટકાની નિશાની દૂર થાય એટલે નીચે આવશે 100. હવે આ 100 એકા 100, 50 એકા 50 એટલે 50. તો 100ના 50% એટલે સંખ્યા કેટલી મળશે? 50 મળશે. ચલો આગળ 10ને ટકામાં ફેરવો. હવે ટકા લાવવાના છે તો શું કરવાનું? આપેલી સંખ્યાને 100 વડે ગુણીશું. તો ચલો 0.75 ટકા લાવવા માટે સંખ્યાને 100 એ ગુણીશું. ગુણ્યા 100. તો હવે આનો ગુણાકાર કઈ રીતના કરીશું? તો પાછળ કેટલી 0? 2 0. 100ની પાછળ 2 0 આપેલી છે. તો પોઈન્ટ એ જો હોય તો એથી 2 સ્ટેપ પાછળ લાવીશું. આ 2 0 હોય એટલે 2 સ્ટેપ પાછળ લાવીશું. તો અહીં આગળ પોઈન્ટ છે તો અહીં આગળ 1 અને 2 એટલે પોઈન્ટ આટલા આવશે એટલે શું આવશે? 75%. પાછળ લખીશું ટકા. શું કરવાનું? આપેલી સંખ્યાને 100 વડે ગુણવાની. 100માં પાછળ હોય 2 0 એટલે પોઈન્ટ જો હોય ત્યાંથી 2 સ્ટેપ પાછળ લાવવાનો. એટલે અહીં આગળ પોઈન્ટ હતો ત્યાંથી 2 સ્ટેપ એટલે આ 1, 2 સ્ટેપ એટલે 75ની પાછળ આવશે. તો આગળ 0 લખવાનો કોઈ મતલબ નથી એટલે 75%. 2 સ્ટેપ જ પોઈન્ટ કેમ પાછળ લાયા? તો 100ની પાછળ 2 0 હોવાથી 2 સ્ટેપ પોઈન્ટ પાછળ લાયા. ચલો અહીં આગળ 0.09. તો 0.09 ટકા લાવવા એને 100 એ ગુણીશું. અહીં આગળ 2 0 એટલે પોઈન્ટ 2 સ્ટેપ પાછળ આવશે. તો 1 અને 2 સ્ટેપ પાછળ આવશે એટલે 9ની પાછળ આવશે. એટલે આ રીતના સંખ્યા બને 0 0 અને 9. પણ આગળ 0 લખવાનો કોઈ મતલબ થતો નથી એટલે શું આવશે? ખાલી 9%. ટકામાં લાવે એટલે પાછળ ટકા લખવા જરૂરી છે. ચલો આગળ દાખલા નંબર 10. 40ના 25%. એક સંખ્યા આપેલી 40, એના 25% એ કેટલા થશે? તો અહીં આગળ જુઓ 40 ના એટલે થશે ગુણાકાર. 25% દૂર થાય એટલે નીચે આવશે 100. હવે છેદ ઉડાડીશું. તો 25×4 100 અને 4 દાન 40. તો શું આવશે જવાબ? જવાબ આવશે 10. 40ના 25% બરાબર 10 થશે. 40 ના એટલે ગુણાકાર, 25% દૂર થાય એટલે નીચે આવશે 100. 25×4 અને 4 દાન 40 એટલે જવાબ આવશે 10. ચલો બીજું 250ના 15%. એટલે 250 ના એટલે ગુણાકાર, 15% દૂર થાય એટલે નીચે આવશે 100. 0 0 થશે કેન્સલ. હવે શું કરવાનું? તો ઉપર અને નીચે જો છેદ ઉડતા હોય તો ઉડાડીશું. અહીં આગળ 10 એટલે 5 2 10, 15 એટલે 5 તરી 15. નીચે 5 2 10, ઉપર 5 તરી 15. તો અહીં આગળ 5 થશે કેન્સલ. તો ઉપર શું વધશે? 25 × 3 એટલે 25 તરી 75 અને નીચે આવશે 2. હવે 75/2 કરીશું એટલે એનો જવાબ શું આવશે? 37.5. ચલો અહીં આગળ કરીએ 75/2. તો 2 તરી 6, 1 ઉપરથી આવ્યા 5, 2 × 14, 1 અહીં આગળ પોઈન્ટ 0
2 પંચું 10, 0 0 એટલે શું આવશે 37.5. ચલો ફરીથી જોઈએ. 250ના 15% એટલે 250 એટલે ગુણાકાર 15 અને ટકા દૂર થાય એટલે નીચે આવશે 100 એટલે 250 ગુણ્યા 15 ભાગ્યા 100. 0 0 થશે કેન્સલ. 5 દુ 10, 5 તરી 15, 5 5 કેન્સલ. 25 તરી 75, 25 દુ 50 અને 25 તરી 75 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 37.5 જવાબ આવશે. ચલો આગળ 12. આપેલ આકૃતિનો કેટલા ટકા ભાગ રંગીન છે? અહીંયા આગળ કેટલા ટકા ભાગ રંગીન આપેલો છે તે શોધીશું. તો જો અહીંયા આગળ આ 1, આ 2, 3 અને 4. તો પહેલાં આપણે જે રંગીન ભાગ હોય ને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવીશું. ટોટલ ભાગ કેટલા? તો 4. તો ટોટલ ભાગ 4. એમાંથી રંગીન ભાગ કેટલા? તો આ એક જ ભાગ રંગીન છે એટલે ઉપર લખીશું 1. ટોટલ ભાગ 4, એમાંથી રંગીન ભાગ 1 એટલે ઉપર લખીશું 1. ગુણ્યા હવે એને શું શોધવાનું? ટકામાં શોધો. તો ટકા શોધવા શું કરવાનું? ગુણ્યા 100. છેદ ઉડાડીશું. 4 એ 25, 25 ચોક 100 એટલે શું હશે? 25 એકા 25. તો 25% ભાગ એ રંગીન છે. જો અહીં આગળ આ 25%, 25% આ 50, 75 અને 100 ચારે ભાગ કરીએ તો 100% થશે. એમાંથી એક ભાગ રંગીન એટલે કેટલા ટકા? 25% ભાગ રંગીન છે. ચલો બાજુની આકૃતિ પહેલાં અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવીશું. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ટોટલ ભાગ 8. એમાંથી રંગીન ભાગ કેટલા? તો 1, 2, 3. તો ઉપર લખીશું 3. ગુણ્યા ટકા શોધવા માટે 100. હવે આના છેદ ઉડાડીશું. અહીંયા આગળ 100 અને આવશે 8. તો 100 અને 8નો ભાગાકાર કરીશું એટલે એનો જવાબ કેટલો આવશે? 12.5. અહીંયા આગળ કરેલો હતો આપણે 100 ભાગ્યા 8 એટલે શું આવશે? 12.5. તો છેદ ઉડાડીએ તો અહીંયા આગળ લખું 12.5 થશે. આ રીતના 12.5. હવે 12.5 ગુણ્યા 3 કરીશું. તો એક એક અંકનો ગુણાકાર કરીશું. અહીંયા આગળ 5 તરી 15, એનો 5 વધી આવશે 1. આ 3 દુ 6 અને વધી એટલે આવશે 7. અને આ 3 એકા 3. હવે એક અંક પછી પોઈન્ટ આપેલો છે તો જવાબમાં એક અંક પછી પોઈન્ટ મૂકીશું એટલે શું આવશે? 37.5% ભાગ રંગીન આપેલો છે. ચલો ફરી ચર્ચા કરીએ. પહેલાં શું કરીશું? રંગીન ભાગ એને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવીશું. ટોટલ ભાગ 8, એમાંથી 3 ભાગ રંગીન. હવે આને શું કરીશું? છેદ ઉડાડીશું. તો 8, 12.5 એટલે શું થશે? 100. અને 12.5 ગુણ્યા 3 એટલે 5 તરી 15 નો 5 વધી 1, 3 દુ 6 ને 1 7, 3 એકા 3. પછી અહીં આગળ એક પોઈન્ટ પછી એક સંખ્યા આપેલી છે તો જવાબમાં પણ શું કરીશું? પોઈન્ટ પછી એક સંખ્યા રાખીશું એટલે 37.5%. આટલો ભાગ એ આકૃતિમાં રંગીન આપેલો છે. ચલો ત્રીજા નંબરની આકૃતિ. ટોટલ ભાગ 1, 2, 3, 4 અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવીએ તો 4 ભાગ, એમાંથી 1 અને 2 ભાગ રંગીન ગુણ્યા 100. છેદ ઉડાડીશું. 4 એ 25, 25 ચોક 100. હવે આ 25 દુ 50%. તો આપેલી આકૃતિમાં કેટલા ટકા ભાગ રંગીન છે? તો 50% ભાગ રંગીન છે. અહીં આગળ તમે જોઈ શકો આ 1, આ 2, 3 અને 4 ટોટલ ભાગ કેટલા? 4. 4માંથી 2 ભાગ રંગીન છે એટલે 100% આકૃતિ હોય એમાંથી અડધી આકૃતિ એટલે 50% ભાગ એ રંગીન છે. ચલો વ્યાખ્યા આપો. સમમેય સંખ્યા. અહીં આગળ સમમેય સંખ્યાની વ્યાખ્યા કઈ રીતના લખીશું? તો જે સંખ્યાને P/Q સ્વરૂપે દર્શાવી શકાય તો એને શું કહેવાય? સમમેય સંખ્યા કહે છે. તો જે સંખ્યાને P/Q સ્વરૂપે દર્શાવી શકાય. જે સંખ્યાને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય પણ Q એટલે નીચે Q હોય એ Q બરાબર 0 હોવા જોઈએ નહીં. એટલે Q ડઝ નોટ ઇક્વલ ટુ 0 તો તેને સમમેય સંખ્યા કહે છે. જે સંખ્યાને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય. P/Q એટલે અંશ અને છેદ સ્વરૂપે આ રીતના 3/4. જે સંખ્યાને P એટલે 3 P લેવાના અને Q એટલે 4. જે સંખ્યાને P/Q સ્વરૂપે દર્શાવી શકાય પણ Q બરાબર ડઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે Q બરાબર 0 હોવા જોઈએ નહીં.
નીચે છેદ 0 હોવા જોઈએ નહીં. તો તે એવી સંખ્યાને શું કહેવાય? સમમેય સંખ્યા કહે છે. હવે આગળ જોઈએ ધન સમમેય સંખ્યાઓ. અંશ અને છેદ બે સંખ્યાઓ આપેલી હોય, જેમાં અંશ અને છેદ બંને ધન હોય તો તે સમમેય સંખ્યાને ધન સમમેય સંખ્યા કહે છે. તો લખીએ, જે સંખ્યામાં અંશ અને છેદ બંને ધન હોય તો તેને ધન સમમેય સંખ્યા કહે છે. ધન સમમેય સંખ્યા કહે છે. જે સંખ્યામાં અંશ અને છેદ બંને ધન હોય તો એને ધન સમમેય સંખ્યા કહે છે. હવે આવશે ઋણ સમમેય સંખ્યા. તો જે સંખ્યામાં અંશ હોય ઋણ હોય અને નીચે ધન છેદ હોય તો એને શું કહેવાય? ઋણ સમમેય સંખ્યા કહે છે. જે સંખ્યામાં ઉપરનો ભાગ એટલે અંશ ઋણ હોય જ્યારે છેદ ધન હોય તેને ઋણ સમમેય સંખ્યા કહે છે. ઋણ સમમેય સંખ્યા કહે છે. ચલો ફરીથી ત્રણે એકવાર જોઈએ. સમમેય સંખ્યા એટલે શું? જે સંખ્યાને P/Q સ્વરૂપે દર્શાવી શકાય તો એને સમમેય સંખ્યા કહે છે. પણ નીચે Q એ 0 હોવા જોઈએ નહીં. ધન સમમેય સંખ્યા તો જેમાં અંશ અને છેદ બંને ધન આપેલા હોય તો એને ધન સમમેય સંખ્યા કહે છે. ઋણ સમમેય સંખ્યા તો જેમાં અંશ એ ઋણ હોય જ્યારે નીચેનો છેદ ધન આપેલો હોય તો તેને ઋણ સમમેય સંખ્યા કહે છે. 14 -3/4 માં અંશ ખાલી જગ્યા અને છેદ ખાલી જગ્યા છે. તો અંશ ઉપર હોય એ અંશ કહેવાય એટલે -3 એ અંશ, જ્યારે છેદ એ નીચે હોય તો છેદમાં આવશે 4. ઉપરની સંખ્યા જેને અંશ કહેવાય એટલે અંશ -3 બનશે, નીચેની સંખ્યા છેદ જે છેદ બનશે 4. 15 ખાલી જગ્યા એ ધન કે ઋણ સમમેય સંખ્યા નથી. તો એવી કઈ સંખ્યા છે કે જે ધન એ નથી કે ઋણ એ નથી? તો એ આવશે 0. 0 એ ધન કે ઋણ સમમેય સંખ્યા નથી. તો અહીં આગળ આપણે ધોરણ 7માં 1 થી 15 સુધીની ખાલી જગ્યા એક ગુણમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોની ચર્ચા કરી. હવે બાકીના પ્રશ્નો આપણે ભાગ 2માં જોઈશું. જય હિન્દ, જય ભારત.